નમસ્કાર મિત્રો, પ્રદીપભાઈ જોશી બ્રાહ્મણ છે અને વ્યવસાયમાં ઓફિસે શોપિંગ સેન્ટરોની અંદર જઈ અને આ રીતના બધા પેકેટો ફરસાણના નાસ્તામાં જે સૂકા નાસ્તા આપણે બાળકો માટે કે આપણા પોતા માટે જોતા હોય તો આ મેં 4 પેકેટ આજ ખરીદ્યા છે એની પાસેથી. ઓફિસે આવી અને પૂછે કે ભાઈ લેવો છે કાંઈ સૂકો નાસ્તો, એટલે મેં આજે બોલાવીને જાણ્યું જોયું તો 66 વર્ષની ઉંમર છે કાકાની, પ્રદીપભાઈની, અને પોતે બ્રાહ્મણ છે. વ્યવસાયમાં આ જ રીતે 4 માળ 5 માળ ચડી જવાના અને ઓફિસે પૂછવાનું. તો દરેક લોકોને મારી ખાસ વિનંતી કે આવા નાના માણસોને આપણે હેલ્પફુલ બનીએ. આ સમય મોંઘવારીનો છે, મોલમાંથી તો આપણે ખરીદી કરતા જ હોય. અને પાછું કાકા કોઈને ક્યાં છઠ્ઠીનો પ્રોગ્રામ હોય તો કાંઈ સેવડો કે એવું કાંઈ જોતું હોય ને તમારે તો એ ફ્રી હોમ ડિલિવરી કરી આપે છે. એટલે કાકાની મહેનતને એકવાર બિરદાવવા જેવી છે અને કાકા બહુ સારું એવી મહેનત કરી રહ્યા છે. દરેક શોપિંગોમાં જઈ અને દરેક દુકાનોમાં જઈ અને આ ફરસાણનું બધું વેચી રહ્યા છે. તો આ કચોરી છે જામનગરની, પછી આ આલુ સેવ છે, આ 2-4 પેકેટ મેં લીધા અને ટેસ્ટ કર્યા, બહુ મસ્ત છે. આપણે એડવર્ટાઈઝ માટે નહીં પણ આ કાકાની જે મહેનત છે, જે અત્યારે 66 વર્ષની ઉંમરે પણ જો એને મહેનત કરવાની જે લગ્ની છે અને સાંજે જે કાંઈ એને એક પેકેટમાંથી 10-20 રૂપિયા મળતા હોય એવા 15 પેકેટ વેચી નાખે છે અત્યારે. એટલે કોઈને શોપિંગમાં આવે તો કાકાનો ચહેરો યાદ રાખજો. અને કાકા તમે આવા કેટલાક વેચી નાખો છો દિવસ દરમિયાન? 30 પેકેટ વેચો છો. કેટલા વર્ષથી તમે આ મહેનત કરો છો? 8 વર્ષથી મહેનત કરો. અને કેટલા વિસ્તારમાં, સુરતના કેટલા વિસ્તાર? ટોટલી વિસ્તારમાં જાય છે કાકા. એટલે કાકા તમારા શોપિંગમાં, તમારી દુકાનમાં, ઓફિસમાં આવે તો કાંઈ ને કાંઈ તમારે જરૂર હોય તો ખરીદી લેવું. અને આપણે એવું નક્કી કરીએ કે ભાઈ મોલની અંદર ન જઈએ અને આપણી સોસાયટીના નાકે કોઈ નાની દુકાનદાર છે કે કોઈ કરિયાણાની દુકાન છે કે કોઈ ફરસાણવાળા છે એની પાસેથી જો લેવાની વસ્તુ રાખશું તો એને પણ આપણે હેલ્પફુલ બની રહીશું. અને આવા લોકો, નાના લોકોને રોજીરોટી પણ મળી રહેશે, એને પણ આપણે હૂફ મળી રહે એવી મારી દરેકને વિનંતી છે. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો. તમે કાકા કાંઈ કહેવા માંગો છો? ફરવા તમે જવાનું હોય તો હોમ ડિલિવરી હું ફ્રી કરીશ. આઉટમાં કંઈ પ્રોગ્રામ હોય તો ફ્રી ડિલિવરી કરીશ. તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ હું ડિલિવરી તમને ફ્રી કરીશ. વાહ ભાઈ વાહ. અને ફરસાણ જ કાકા વેચે છે, આ પ્રદીપભાઈ ફરસાણ જ વેચે છે. એટલે ફરસાણ બાબતનું કાંઈ હોય તો રિક્વાયરમેન્ટ. તમારો મોબાઈલ નંબર બોલી જાવ ને એકવાર? 9251 00 561. વાહ, આ કાકાનો નંબર છે, તમે બધા નોટ કરી લેજો. અને ક્યારેય પણ તમારે આવી ફરસાણની કે ક્યાંય નાના મોટા પ્રસંગમાં છેવડાની, સૂકા નાસ્તાની જરૂર પડે તો કાકાનો ચોક્કસપણે કોન્ટેક્ટ કરજો. અને દરેક લોકો સુધી આ સુરતની અંદર વિડીયો પહોંચાડી દેજો. એટલે કાકાને પણ આપણે હેલ્પફુલ, આવા કોઈ પણ બીજા નાના માણસો હોય એને પણ આપણે હેલ્પ કરીએ એવી મારી વિનંતી. ઓકે, અસ્તુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.